ગુજરાતભરના ખેડૂતોને ખાસ કરીને 4-5 જિલ્લાના ખેડૂતો તો રોજ ખેતરે જાય એની જગ્યાએ અત્યારે પોલીસ સ્ટેશને જઈ રહ્યા છે. એવી પરિસ્થિતિ ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારે ખેડૂતોની હાલત કરી નાખી છે. જ્યારે તાલુકા અને જિલ્લા લેવલે ખેડૂતો આંદોલન કરતા હતા કોઈ સાંભળતું નહોતું. એટલા માટે આજે ગાંધીનગર તરફ કૂચ ટ્રેક્ટર લઈને ખેડૂતો કરી રહ્યા છે અને ખેડૂતોની વાજબી માંગણી છે કે જે રીતે મોબાઈલ ટાવરનું ભાડું મળે છે બધા જ, એવી રીતે ખેડૂતોને પણ પોતાના ખેતરમાં આવતા થાંભલાઓ જે છે, વીજ પોલ છે, એનું ભાડું મળવું જોઈએ અથવા તો વન ટાઈમ સેટલમેન્ટમાં 2 કરોડ રૂપિયા આ કંપની આપવા જોઈએ. આ કંપની કોઈ સેવા કરવા માટે વીજ પોલ નથી નાખી રહી. આ અદાણી અંબાણી જેવી અનેક કંપનીઓ વીજ પોલ નાખી રહી છે, એ પૈસા કમાવા માટે નાખી રહી છે. યુનિટના આજે 12 રૂપિયા વીજ કંપની વસૂલી રહી છે. આજે સ્માર્ટ મીટરના નામે લોકોને છેતરી રહી છે. આજે કરોડો રૂપિયાનો નફો જ્યારે કંપની કરી રહી છે તો કરોડોની જમીન ઉપર વીજ પોલ નાખી અને આવો નફો કરતી કંપનીઓને ખેડૂતોને વળતર આપ્યા વગર પોલીસને સાથે રાખીને પરાણે જે પોલ નાખી રહી છે એના વિરોધમાં આજે હજારો ખેડૂતો અહીં ઉપસ્થિત છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.